કોઈ વ્યક્તિ તમારા ગુરુ હોય, ગ્રંથ પણ ગુરુ છે. શીખ પરંપરામાં ગુરુ ગ્રંથ સાહેબને માનવામાં આવે છે ને, ગ્રંથને ગુરુ માનવામાં આવે છે. શીખ હોય ને એ ગ્રંથને ગુરુ માને છે. ગુરુ ગ્રંથ સાહેબ એને મહાપુરુષોની વાણી એકત્રિત કરી, સંકલિત કરીને એને ગ્રંથનું સ્વરૂપ આપવામાં આવ્યું. અને શીખ લોકો ગુરુ કોને માને? ગ્રંથ સાહેબને માને છે. એમ આપણે પણ રામાયણજીને શા માટે બેસાડ્યા? આ ગ્રંથ આપણા ગુરુ છે, આ શાસ્ત્ર આપણું ગુરુ છે. મતલબ શાસ્ત્રનું અનુસરણ જે કરે છે એને ગુરુ માને છે. એને જ્ઞાન પણ મળે છે, એને વૈરાગ પણ મળે છે. ગોસ્વામીજી કહે છે, જો ભાઈ તમારે જ્ઞાન વૈરાગ જોતા હોય તો મારી રામકથાનું અનુસરણ કરો. પછી આગળ કહે છે કે ગમે તેવા રોગને નષ્ટ કરવા ઈચ્છતા હો તો રામકથા સાંભળો. શું છે રામકથા? તો કે ડોક્ટરનું કામ કરે, વેદનું કામ કરે છે. રામકથા વેદ છે. જો વેદ છે ને, ગુરુને વેદ કહેવાય છે. ગુરુ વેદનું પણ કામ કરે છે અને કથા પણ વેદ છે. ભાગવતમાં એક સૂત્ર છે, ભવો સદા સ્તોત્ર મનોભિરામાત. ભવરોગને મટાડવાનું જો કોઈ ઔષધ હોય તો ભાગવત કહે છે કથા છે. તો કથા ઔષધ પણ છે, કથા વેદ પણ છે, કથા ગુરુ પણ છે. ગુરુનું કામ પણ કથા કરે છે. કથા એ શ્રેષ્ઠ ગુરુ છે. જો ભાઈ કથા પાસેથી તમને જે મળશે, કથામાં જે ચિંતન કથાકાર દ્વારા થતું હોય એને એના એકાદ બે સૂત્રોને તમે તમારા જીવનમાં અપનાવી લો ને, રસ્તો ખુલ્લો થઈ જાય, માર્ગ મોકળો થઈ જાય. પણ એને અપનાવવું પડે છે, એને જીવનમાં લેવું પડે છે. એટલે કહે છે કે વેદનું કામ કરે છે રામકથા. ભવરોગને મટાડવા માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ વેદ હોય તો રામકથા છે. મને તમને ભવરોગ લાગુ પડ્યો છે, એટલા માટે રામકથાનો આશ્રય કરવો જોઈએ. ગોસ્વામીજી આગળ લખે છે કે આ બધી વાતો સાંભળીને કોઈ આશ્ચર્ય ન કરવું. આશ્ચર્ય એટલા માટે ન કરવું કે કથાનો વિશિષ્ટ મહિમા છે. કથા સમાન આ સંસારમાં કોઈ મોટી વસ્તુ છે જ નહીં. આ જગતમાં કોઈ મોટી વસ્તુ હોય તો કથા છે. કથા જ મોટી. એટલે તો આપણે ત્યાં વ્યાસપીઠને મોટી માનવામાં આવે છે. જગતમાં મોટી પીઠ કઈ? વ્યાસપીઠ. વ્યાસપીઠ રાજપીઠ કરતાં પણ મોટી છે. ભગવાન વ્યાસજીએ મને તમને જે શાસ્ત્રો દ્વારા આપ્યું છે એ જગતમાં કોઈ આપી શક્યું નથી. તો કહેવાનો ભાવ એ છે કે કથા સમાન કોઈ મોટું છે નહીં. પણ આશ્ચર્ય કોને થાય? કે જેણે કથા સાંભળી ન હોય એને આશ્ચર્ય થાય. ગોસ્વામીજી આમાં સ્પષ્ટ વાત કરે છે કે જેહી યહ કથા સુની નહીં હોય, જની આચરજુ કરે સુની કોઈ. જેણે કથા નથી સાંભળી, કથા સાંભળી હોય ને ખબર હોય કે કથા શું વસ્તુ છે. એટલે ગોસ્વામીજી આગળ કહે છે, જેહી યહ કથા સુની નહીં હોય, જેહી યહ કથા સુની નહીં હોય, જની આચરજુ કરે સુની સોય, જની આચરજુ કરે સુની સોય. કથા અલૌકિક સુનહિ જે જ્ઞાની, કથા અલૌકિક સુનહિ જે જ્ઞાની, નહીં આચરજુ કરહી યસ જાની, નહીં આચરજુ કરહી યસ જાની. હવે હું આપણે પ્રશ્ન કરું કે તમે અન્ય કોઈ સામાન્ય લૌકિક વાતો કરતા હો અને ભગવાનની કથા તમે કોઈ સાંભળો, કોઈ કથાકાર કથા કરતો હોય, આ બેમાં ભેદ શું? આ બે વસ્તુ ભેદ શું? કથા શું કોઈ લૌકિક વાતો છે? કથા લૌકિક વાતો છે? ગોસ્વામીજીમાં સ્પષ્ટ લખે છે
कथा अलौकिक है। लौकिक तो मर्या पछी थाय। लौकिक આપણે લખીએ છીએ ને લૌકિક બંધ છે, હવે લોકો સુધરી ગયા તો લખે છે લૌકિક બંધ છે। લૌકિક ક્યારે થાય? માણસનું મૃત્યુ થાય પછી લૌકિક જ કરવાનું હોય। યાને ભગવાનને છોડીને અથવા તો પરમાત્માની કથા છોડીને તમે જે ઈતર વાતો કરો ને એ બધી લૌકિક છે। એટલે તો અમારી વ્યાસપીઠ ઉપર એક નિયમ છે કે કથાકાર કોઈ વક્તા મહોદય કોઈ શાસ્ત્રને લઈને બેઠો હોય ને તો શાસ્ત્ર છોડીને કંઈ બોલે નહીં। જો શાસ્ત્રને છોડીને કંઈ બોલે તો એને લૌકિક વાતો કહેવાય। કથા લૌકિક નથી, કથા અલૌકિક છે। પણ લોકો એવું ઈચ્છે કે ભાઈ અમને લૌકિક કહો ને, પણ એને અજ્ઞાની કહેવાય। હવે અજ્ઞાની લોકો છે, સાંભળવા બેઠા છે કથા, અને એને કથા સાંભળવી જોઈએ। અને અલૌકિક વસ્તુ એનાથી તમારું કલ્યાણ થાય। જે વસ્તુ અલૌકિક હોય છે, જો ભગવાનનું રૂપ અલૌકિક, ભગવાનનું નામ અલૌકિક, ભગવાનની લીલા અલૌકિક, ભગવાનનું ધામ અલૌકિક, ભગવાનની કથા અલૌકિક, દેખો અલૌકિક હોય એ તમારું કલ્યાણ કરી શકે। અલૌકિક કથા સાંભળો તો તમારા કર્મ મટે, કથાથી કર્મ મટે, પણ કોઈના મોઢેથી જોક્સ સાંભળો તો તમારા કર્મ ન મટે। જોક્સ સાંભળવાથી કર્મ મટે? કર્મ બંધાય ઉલટા। કહો જોઈએ તો જોક્સ થતા હોય એને કથા કહેવાય? ઉલટાનું કહેવું જોઈએ મહારાજ આમાં જે છે એ વાંચો, અમારે કથા સાંભળવી છે, અમારે બીજું કંઈ સાંભળવું નથી। આમાં જે છે એ વાંચવા શીખવું ને, વાંચતા શીખવું ને, એને માટે આખી જિંદગી ઓછી પડે। આમાં જે છે અમારા શાસ્ત્રોમાં જે ભર્યું છે એને બરાબર રજૂ કરવું, એને યોગ્ય રીતે સમજવી આ કથાને અને એને કહેવીને એ બહુ કઠિન વસ્તુ છે। એટલે કથાકારોની બીજી વાતોનો આશ્રય લેવો પડતો હોય છે। કહેવાનો ભાવ શું છે કે અલૌકિક વસ્તુને છોડાય નહીં। મારા ગોસ્વામી જેમાં સ્પષ્ટ કહે છે કે કથા અલૌકિક છે। કથા અલૌકિક સુનહી જે જ્ઞાની, જ્ઞાની લોકો અલૌકિક કથા સાંભળે છે। મારા ગોસ્વામીજીને જો એવી ઈતર વાતો કરવી હોત તો એને એ ન લખ્યું હોત। ભગવાન વ્યાસને ક્યાંક બીજી વાતો કરવી હોય તો ભાગવતમાં એને બીજી વાતો ન ભરી દીધી હોત। 335 અધ્યાયો લખ્યા, એમાં એને નકામી કે ખોટી એક પણ વાત નથી લખી। આનો અર્થ એ થયો કે કથા એને કહેવાય કે જે અલૌકિકતાથી ભરેલી હોય છે, અને એવી કથા તમે સાંભળો તો તમારી કામનાઓ પૂરી થાય, તો તમારી ઈચ્છાઓ પૂરી થાય। એ કથાને કામધેનુ કહેવાય। જો ભાઈ કથાનો સ્વભાવ છે, કથા સાક્ષાત ભગવાન છે, એને શબ્દ બ્રહ્મ કહેવાય। કથા થઈ રહી છે ને, આને શબ્દ બ્રહ્મ કહેવાય। આ શબ્દ બ્રહ્મ દ્વારા તમને પરબ્રહ્મની પ્રાપ્તિ થાય છે। શબ્દ બ્રહ્મ દ્વારા, યાને શબ્દ દ્વારા ભગવાન તમારી સામે આવે છે। આ પરમાત્મા શબ્દ રૂપે તમારી સામે પધારે છે। રામ રૂપે ભગવાન રામ કથા રૂપે તમારા કાનમાં પ્રવેશ કરે, તમારા હૃદયમાં પ્રગટ થાય છે, તમને એનો આનંદ આપે છે। આ શબ્દ બ્રહ્મ તમે સાંભળો તો હૃદયમાં પરબ્રહ્મ પ્રગટ થાય છે। એટલે કે સ્વામીજી કહે છે કથા અલૌકિક છે। જે જ્ઞાની સાંભળે છે આશ્ચર્ય ન કરે। રામ કથા સમાના સંસારમાં કોઈ મોટું નથી, આવો વિશ્વાસ જેને મનમાં છે એને કોઈ દિવસ આશ્ચર્ય નહીં થાય। મારે એટલા માટે હું ઘણી વખત મારી કથામાં કહેતો હોઉં છું કે કોઈના મુખેથી તમને કથા સાંભળવી ન ગમે ના તો તમે પોતે કથાકાર થઈ જાઓ। તમે પોતે કથા વાંચો, ગ્રંથ લઈને બેસો, તમારા ઘરમાં રામાયણજી છે, બેસો, રોજ અમુક દોહાનો પાઠ કરો, સુંદરકાંડનો પાઠ કરો, એ કથા જ થઈ ગઈ કહેવાય ને। મૂળ પાઠ કરો, મૂળ ભાષામાં જે હોય એનો પાઠ કરવાની ટેવ પાડો। ઘણા લોકોને રામકથાનો પાઠ કરવાનો નિયમ હોય કે ભાઈ 10 દોહા છે, 20 દોહા, 15 દોહા। ઘણા લોકો સુંદરકાંડ કરતા હોય છે, બહુ ઉત્તમ વસ્તુ કહેવાય કે સુંદરકાંડનો પાઠ કરો, રામાયણનો તમે પાઠ કરો, હનુમાન ચાલીસાનો પાઠ કરો।
એ હકીકતમાં કથા જ છે. એ મૂળ કથા કહેવાય, શુદ્ધ કથા કહેવાય. શુદ્ધ અને સિદ્ધ કથા. એવી સિદ્ધ કથા જેને કહેવાય કે જે સિદ્ધ મંત્રો અમારા ઋષિના હૃદયમાંથી નીકળ્યા છે એ જ સિદ્ધ મંત્રો અહીં બોલાઈ રહ્યા છે, એની વ્યાખ્યા થઈ રહી છે. આને સિદ્ધ કથા કહેવાય, સિદ્ધ થયેલી કથા. એ અલૌકિક કથાથી વ્યક્તિના પાપ મટે છે, કર્મ મટે છે. જો ભાઈ કર્મ મટાડવા માટે બે જ ઉપાય છે. એક તો તમારા કર્મને તમારે ભોગવવા પડે તો મટે, અને બીજો ઉપાય ભગવાનની કથાથી કર્મ મટે છે. ગોસ્વામીજી તો આ વાત લખે છે, ઈશરા પરમેશ્વરાએ હરિરસમાં બહુ સુંદર વાત કરી છે. અરે મારો કર્મ મેટવા માધવ, મારો કર્મ, મારા કર્મને મટાડવા માટે હે માધવ હું તમારા કર્મની કથા ગાઉં છું. અરે મારો કર્મ મેટવા માધવ, અને કર્મ હું કથીશ તુમારા કેશવ. એ નામ તિહારો હું ગણનામી, શ્વાસ ઉશ્વાસ સંભારીશ સ્વામી. એ નામ તિહારો હું ગણનામી, શ્વાસ ઉશ્વાસ સંભારીશ સ્વામી. હરિરસમાં કચ્છી શબ્દો ઘણા આવે છે. મારો કર્મ મેટવા માધવ, હે માધવ મારા કર્મને મટાડવા માટે હું તમારા કર્મની કથા સાંભળું છું. કથા એટલે ભગવાનના કર્મની કથા. તો કથા શબ્દની વ્યાખ્યા મને આપું. મોટાભાગના લોકો છે ને કથા શબ્દ બધાય માટે વાપરતા હોય. કથા ભગવાનની જ હોય. કોઈ મનુષ્યની કરણીને કથા ન કહેવાય. કોઈ મનુષ્યની કરણી હોય, અને મોટાભાગના તો અવિવેકી લોકો શું કરતા હોય કે ખરાબ ધંધા કરવા વાળો માણસ હોય ને એની સાથે કથા શબ્દ જોડી દે. જે માણસના ધંધા ખરાબ હોય, ખરાબ ધંધા કરનારો વ્યક્તિ, એની હારે કથા શબ્દ જોડી દેતા હોય છે. તો મનુષ્યની કરણીને કથા ન કહેવાય, ભગવાનની કરણીની કોઈ વાત કરવામાં આવે એને જ કથા કહેવાય. કથા શબ્દ કેવલ હરિ માટે છે, પ્રભુ માટે છે. કથા શબ્દ એ પરમાત્માનો શબ્દ છે. કથા શબ્દ ભગવાન સાથે જ જોડાયેલો છે, મનુષ્ય સાથે નહીં. એક વ્યાખ્યા કરું તમારી સામે કથા શબ્દની. કેન પ્રકારેણ યેન પ્રકારેણ. તમને કોઈ પૂછે ભાઈ આમ કેમ થયું, આમ કેમ થયું, કેન પ્રકારેણ, કેન પ્રકારેણ, કેવી રીતે થયું, કેવી રીતે થયું, તો પછી તેને સમજાવો, તમે એને જવાબ આપો કે આમ થયું, આમ થયું, એન પ્રકારેણ, એન પ્રકારેણ. આવી કહેવાની રીતને કથા કહેવાય. અમારા ઋષિઓએ ભગવાનને પૂછ્યું કે પ્રભુ તમે અવતાર શું કામ લીધો, શા કારણે તમે અવતરિત થયા, તમે અવતાર લીધા પછી શું કરો છો, તમે કેવી લીલા કરો છો, આ લીલા તમે શું કામ કરી, શા હેતુથી કરી. અમારો ઋષિ રામને પૂછે, પ્રભુને પૂછે, વાલ્મીકીજી રામને પૂછે, ભગવાન એનો જવાબ આપે કે इसलिए किया, ऐसे किया, ऐसे किया, ऐसे किया. આવી કહેવાની રીત છે એને કથા કહેવાય. એને કથા કહેવાય. કથા એટલે ભગવાનની જ કથા હોય, બસ અન્ય કોઈની કથા ન હોય શકે. એટલે ઈશ્વર પણ બોલ્યા છે, મારો કર્મ મેટવા માધવ, કર્મ હું કથીશ તુમારા કેશવ. હે કેશવ, તમારા કર્મની કથા હું કહું તો મારા કર્મ મટી જાય. નામ તિહારો હું ગણનામી. ગણનામી, ગણ એટલે ઘણા, ઘણા બધા. આપણે તે બોલીએ ને ઘણા બધા, બહુ. નામ તિહારો હું ગણનામી. હે ગણનામી, જેના નામ ઘણા બધા છે એવા છો તમે, અને તમારા નામને શ્વાસે શ્વાસે જપીશ. શ્વાસ ઉશ્વાસ સંભાળીશ સ્વામી. હે સ્વામી, શ્વાસે શ્વાસે હું તમને સંભાળીશ. નામ તિહારો હું ગણનામી, શ્વાસ ઉશ્વાસ સંભાળીશ સ્વામી. નામ તિહારો હું ગણનામી, શ્વાસ ઉશ્વાસ સંભાળીશ સ્વામી. તો મહાપુરુષો ત્યાં ભાવના હોય છે ભાઈ. ભગવાનની કથા અલૌકિક છે, હરિનું કર્મ અલૌકિક છે, અને એટલા માટે એની તુલના કોઈ ન કરી શકે. પછી ગોસ્વામીજી કહે છે કે ભગવાન રામના એક નહીં અનેક અવતારો થયા છે. અને રામાયણ એક નહીં
આમાં લખે છે રામાયણ સતકોટી અપારા, 100 કરોડ રામાયણ છે. કેટલી? 100 કરોડ. 100 કરોડ, એક આધ કરોડની વાત હોય તો એક બાજુ રહી, પણ 100 કરોડ ગોસ્વામીજી લખે છે. 100 કરોડ રામાયણ છે. રામાયણ સતકોટી અપારા. એમાંથી 250 રામાયણનું લિસ્ટ તો મારી પાસે છે. કેટલી? 250 રામાયણ. ગોસ્વામી તુલસીદાસજીએ 500 રામાયણોનો અભ્યાસ કર્યો હતો. એમણે રામકથા લખીને એ પેલા 500 રામાયણનો એમ પોતે અભ્યાસ કરેલો અને એ બધાના મતોને લઈ અને એમણે આ રામકથામાં લીધા છે બધા મતને. તો ગોસ્વામીજીએ પણ એનો સ્વીકાર કર્યો છે. અને અમુક ગ્રંથો પ્રાપ્ય હોય, અપ્રાપ્ય પણ હોઈ શકે, પરંતુ આપણા વિદ્વાનો એમ લખે છે કે કરોડોની સંખ્યામાં રામાયણ છે. કેવલ ગોસ્વામીજી એક રામકથા લખી એવું થોડું છે. તુલસીદાસજીએ રામકથા લખી છે. એ ઉપરાંત આનંદ રામાયણ ને, અધ્યાત્મ રામાયણ ને, અદ્ભુત રામાયણ ને, ઘણી બધી રામાયણો છે. એ બધી જ રામકથાઓનો અભ્યાસ કરી અને ગોસ્વામીજી બધાનો સાર લઈ સારું સારું જે લાગ્યું એને પોતાની રામકથામાં ભરી દીધું છે. દેખો, ગોસ્વામીજી સારગ્રાહી છે, ગુણગ્રાહી છે. કોઈની પાસેથી આપણને સારું લાગે ને લઈ લેવાનું, સારી વસ્તુ ગ્રહણ કરી લેવાની, કોઈની પણ હોય, ખરાબ નહીં. સામેની વ્યક્તિમાં ખરાબ વસ્તુ તમને દેખાય એ નહીં લેવાની, સારી વસ્તુ જે લેવા જેવી હોય ને એને લઈ લેવી જોઈએ. આવો સ્વભાવ છે ગોસ્વામીજીનો. પછી કહે છે કલ્પભેદ હરિચરિત્ર સુહાય. ભગવાનનું ચરિત્ર કલ્પભેદનું ચરિત્ર છે. દેખો, દરેક કલ્પમાં ભગવાન અવતાર લઈને આવે છે. દરેક કલ્પમાં. કલ્પ કોને કહેવાય? કલ્પ એટલે શું? આપણે ક્યાં યુગમાં છીએ? કળિયુગ. એ તો ખબર છે. કળિયુગ. કળિયુગ પૂરો થાય ને એટલે ફરી પાછું સતયુગ શરૂ થવાનો છે. હવે એમાંય ચોકડીની ગણતરી હોય. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગ. આ 4 યુગની એક ચોકડી પૂરી થાય પછી બીજી શરૂ થાય. સત, ત્રેતા, દ્વાપર, કલી. બીજી પૂરી થાય ને ત્રીજી શરૂ થાય. આમ કરતા કરતા ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી, અત્યારે જે ચોકડી ચાલી રહી છે ને 28મી ચોકડી છે. ગુરુબપરોજ સંકલ્પ કરાવે ને એમાં બોલે અષ્ટાવિંશતિમે કલિયુગે કલિપથમ ચરણે, આવું બોલે. આ 28મી ચોકડીમાં આપણે જીવી રહ્યા છીએ. આ 28મી ચોકડી પૂરી થાય પછી આવશે 29મી. આ કલિયુગ પૂરો થાય એટલે ફરી પાછું સતયુગ, ફરી પછી 30મી, 31, 32, 33. આમ કરતા કરતા 71 ચોકડી પૂરી થાય એને એક કલ્પ કહેવાય. એને એક કલ્પ કહેવાય. હવે આવો એક કલ્પ પૂરો, પછી બીજો, પછી ત્રીજો, પછી ચોથો, પછી પાંચમો, 71 ચોકડી પૂરી થાય એને એક મનુ કહેવાય. આવા એક મનુ, પછી બીજા, ત્રીજા, આવા 14 મનુ પૂરા થાય એને એક કલ્પ કહેવાય. એને એક કલ્પ. પછી 1, 2, 3 આ રીતે 100 કલ્પ પૂરા થાય એને એક મહાકલ્પ કહેવાય. અને એક મહાકલ્પ એટલે ભગવાનનું એક મટકું, ભગવાનને એક આંખનું મટકું મારી ના એટલામાં આટલો સમય વીતી જાય. લ્યો, એક જ મટકું ભગવાનનું એક નિમિષ કહેવાય, જેને એક પૌરુષ નિમિષ. તમે કલ્પના કરો કે ભગવાન પાસે સમય બિલકુલ નથી, સમય છે જ નહીં, કાળ હરિ પાસે શૂન્ય થઈ જાય. એટલે કહ્યું છે કે ભગવાનનું દર્શન એક વખત જેને થઈ જાય એના તાપ મટી જાય, એના પાપ મટી જાય, એના સંતાપ મટી જાય, એના કર્મ મટી જાય, બધું જ મટી જાય અને એને પ્રભુના ચરણમાં સ્થાન પ્રાપ્ત થઈ જાય. અખંડ આનંદમાં એ ડૂબેલો રહે. અખંડ આનંદ, બ્રહ્માનંદ, પ્રેમાનંદ, તમારે જે નામ દેવું એ દઈ શકો છો. કારણ કે હરિનું શરણ એવું છે, પ્રભુનું ચરણ એવું છે. તો આવા પરમાત્મા દરેક કલ્પમાં અવતાર લઈને આવે. સાંભળ્યું છે રાવણે કેટલું રાજ કર્યું હતું? કેટલું? 71 ચોકડી. 72 ચોકડી. આમ તો 71 ચોકડી પૂરી થાય એટલે એક મનુ, અને એની માંથી એક ચોકડી, બીજા મનુ શરૂ થયા અને એની માંથી એક ચોકડી પૂરી થઈ ત્યારે ભગવાન રામે ત્રેતામાં આવ્યા. અને એ ત્રેતાના અંતમાં ભગવાન રામ પધાર્યા અને એમણે રાવણનો વધ કર્યો. 72 ચોકડી રાજ રાવણે કરી.
72 ચોકડી, સત ત્રેતા દ્વાપર કલી એટલે એક, એવી બીજી ત્રીજી ચોથી, આટલું રાજ રાવણે કરેલું. એટલે તો એને એમ હતું કે મને કોણ મારી શકવાનું છે. આટલા બધા વર્ષોથી બ્રહ્માજીને આ માણસ દબાવતો હતો. રાવણના બાપુજીનું નામ વિશ્રવા, એના બાપુજીનું નામ પુલત્સ્ય, અને પુલત્સ્યના બાપુ હતા બ્રહ્માજી. બ્રહ્માજીના દીકરાના દીકરાનો દીકરો રાવણ. અને એ રાવણ બ્રહ્માજીને દબાવે. પોતાના પરદાદાને સભામાં બેઠા હોય, જ્યાં બ્રહ્માજી આમ હાથમાં વેદના પાના લઈને બેસીને વેદ પાઠ કરવા જાય. હે બુઢે બ્રહ્માજી, વેદ પાઠ બંધ કરો, એ રાવણ કી સભા હૈ. બ્રહ્માજીને ચૂપ થઈ જવું પડે. આવો માથાભાઈ પોતરો હતો. પોતરો કેવો હતો? પરદાદાને દબાવતો. આજે આવા પોતરા હોય છે? હા, બાપુજીને દબાવે, દાદાને દબાવે. મને વય નથી. રાવણ એવો જ હતો, માથાભાઈ છોકરો હતો. અને 72 ચોકડી રાજ એમણે કરેલું. એટલે દરેક કલ્પમાં ભગવાન આવે છે. એ હું આપને કહેવા જઈ રહ્યો છું. અત્યારે આ જે કલ્પ ચાલે છે એ 51મો કલ્પ ચાલે છે. કેટલામો? 51મો. જેટલા કલ્પ ને એટલા બ્રહ્માજીનું આયુષ્ય. અત્યારે બ્રહ્માજી 51 વર્ષના થયા છે. 100 વર્ષના બ્રહ્માજી થઈ જાય, 100 કલ્પ પૂરા થઈ જાય એટલે બ્રહ્માજીનું આયુષ્ય પણ પૂરું. બ્રહ્માજીને પણ સમાય જવું પડે. પછી બીજા બ્રહ્મા આવે. એ 100 વર્ષ રહે, એના 100 વર્ષ, આપણા નહીં, એના 100 વર્ષ એ સમાય જાય. પછી ત્રીજા બ્રહ્મા આવે. મેરે ભાઈ બહેન, આવા તો હજારો બ્રહ્મા થયા, આવા હજારો વિષ્ણુ થયા, આવા હજારો શિવ થયા. એ બધાય મારા રામ નામની અંદર સમાઈ જાય છે. રામ નામનો એટલો મહિમા છે. મેં ગઈકાલે તમને બતાવેલું. તો પરમાત્માને કલ્પ ભેદ પ્રમાણે દરેક કલ્પમાં હરિ અવતાર લઈને આવે છે. હરિચરિત સુહાય. અને એ જેટલા જેટલા કલ્પોમાં ભગવાને અવતાર લીધા, એ વખતે જેટલા જેટલા મુનિવરો થયા, એ બધાએ હરિના યશને ગાયો. તો સ્વામીજી આ વાત લખે, કલ્પ ભેદ હરિ ચરિત સુહાય, કલ્પ ભેદ હરિ ચરિત સુહાય, ભાંતિ અનેક મુનિ સન ગાય, ભાંતિ અનેક મુનિ સન ગાય, એહી વિધિ સબ સંશય કરી દૂરી, એહી વિધિ સબ સંશય કરી દૂરી, શિર ધરી ગુર પદ પંકજ ધોરી, શિર ધરી ગુર પદ પંકજ ધોરી, પુનિ સબહે વિનવઉ કર જોરી, પુનિ સબહે વિનવઉ કર જોરી, કરત કથા જેહી લાગન ખોરી, કરત કથા જેહી લાગન ખોરી. માટે કોઈ મનમાં સંશય ન કરવો. મુનિવરો આજ હજારો કલ્પોથી ભગવાનની કથાને ગાયા જ કરે છે. કે જેને જેને જે અનુભવ થયો એને બધાએ હરિનો અનુભવ વર્ણવ્યો. બધાએ સાચા છે, આમાં કોઈ ખોટા નથી. They are all right. બધા જ ખરા, બધા જ સાચા. એમ ન કહેવાય કે ભાઈ ફલાણા માણસે રામનો અનુભવ કર્યો એ બરાબર નથી, એને જે અનુભવ કર્યો એ બરાબર, તમે જે અનુભવ કર્યો એ બરાબર. કારણ કે રામના તો વિવિધ સ્વરૂપો છે, અનેક સ્વરૂપો છે. અધ્યાત્મના માર્ગમાં જેણે જે અનુભવ કર્યો એ બધાય ખરા છે, બધાય સાચા છે. એવું નહીં માનવું કે ભાઈ મને જેવા રામ દેખાણા ને એવા તમને દેખાવા જોઈએ તો હું માનું. આવું નહીં માનવાનું. રામના તો હજારો સ્વરૂપો છે. મેં ગઈકાલે કીધું તો યાદ. પહેલા રામ દશરથ કા બેટા, दूसरा राम घटघट में बैठा. આ ઘટઘટમાં કોણ બેઠું છે? ભાઈ તો બેઠા. तीसरा राम जगत पैसारा, जगतने बनावनार, जगतમાં પ્રવેશ કરીને કોણ રહ્યું છે? ભાઈ તો હે. ચોથા રામ सबसे न्यारा, બધાયથી અલગ, બધાયથી ન્યારા છે. આ બધાય ભલે બિલગ બિલગ રામ છે, પણ હકીકતે એક જ રામની આ બધી વાતો છે.
રામ કહો તોય ભલે. તો અધ્યાત્મના માર્ગમાં, ભક્તિના માર્ગમાં જેને જે અનુભવ થાય એ સાચો જ હોય. મેરે ભાઈ બહેન, ભક્તિના માર્ગમાં તમે ડગલું ભરો ને, પગલું ભરો ને, પછી તમે પાછા ન આવી શકો, પાછા ન ફરી શકો. એક વખત તમે કથા મંડપમાં આવીને બેઠા ને, બસ ભક્તિની તમારી શરૂઆત થઈ ગઈ. આ શરૂઆત થઈ ગઈ માની લો. ભલે તમે કોઈ દિવસ કથા ન સાંભળ્યું હોય, કે કથા મંડપમાં તમે બેઠા ન હોય, પણ એક વખત તમે પગલું ભર્યું ને, પછી તમે પાછા ન ફરી શકો. આગળ અને આગળ તમારે જવું જ પડે, જવું જ પડે, જવું જ પડે. કોઈની 1 જન્મની યાત્રા હોય, કોઈની 2 જન્મની, કોઈની 5 જન્મની, કોઈની 20 જન્મની. તમને મને ક્યાં ખબર છે આ કેટલામો જન્મ છે? કોણ જાણે છે કે આ કેટલામો જન્મ લઈને હું તમે આવ્યા છીએ? પણ એ વાત ચોક્કસ છે કે અધ્યાત્મના માર્ગમાં ત્યારે જ તમે આવી શકો કે તમારી જન્મની સાધના હોય. આ 1 જન્મની સાધનાનું પરિણામ ન હોય. આ 1 જ જન્મની સાધના નથી. કેટલાય જન્મોની તમે કથા સાંભળી, કેટલી સાધના કરી હશે, ત્યારે તમે અહીં કથા સાંભળવા મન લગાવીને બેઠા છો. તમારી કેટલાય જન્મોની સાધનાનું પરિણામ હોય છે. ગોસ્વામીજી આ બધી વાતોને સિદ્ધ કરે છે, કહે છે એટલા માટે કોઈ શંકા ન કરવી. રામ અનંત છે, એના ગુણ અનંત છે, એની કથા વિસ્તાર પણ અનંત છે. એટલા માટે बिना विचार राम कथा सुन लीजिए. शंकाओने दूर કરી મારા ગુરુજીના ચરણ કમળની ધૂળીને હું મારા મસ્તક ઉપર ચડાવી હાથ જોડી અને વિનંતી કરું છું. ભગવાન શંકરજીને પ્રણામ કરી રાઘવના વિશદ યશને ગાવા માટે જઈ રહ્યો છું. સંવત 1631 ની વાત કરે છે ગોસ્વામીજી જ્યારે રામકથા લખી. 1631માં સંવત 1631 કરઉં કથા હરિપદ ધરી સીસા. હરિના ચરણોમાં મારું મસ્તક મૂકી અને આ કથાનો મેં આરંભ કર્યો 1631માં. તે દિવસે રામનવમીનો દિવસ હતો. 9મી ભોમ 12 મધુમાસા, ચૈત્ર સુદ 9. રામનવમીના દિવસે આ ચરિત્રને મેં અયોધ્યામાં પ્રગટ કર્યું. ગોસ્વામીજી અયોધ્યામાં રહેલા એ વખતે, જેમણે રામકથા જ્યારે લખીને એ વખતે 2.5 વર્ષ સુધી એ પોતે અયોધ્યામાં રહેલા. અયોધ્યામાં રહી અને એમણે રામાયણનું સર્જન કર્યું. જે દિવસે રામકથા પ્રગટ થઈ તે દિવસે રામ જન્મ હતો. જેહી દિન રામ જન્મ શ્રુતિ ગાવહી, તીર્થ સકલ તહાં ચલી આવહી. અને જ્યારે રામ જન્મ હોય, રામનવમીનો દિવસ હોય, તે દિવસે અનેક તીર્થોનો ત્યાં નિવાસ હોય છે. અનેક અસુરો, નાગો, ખગ, નર, મુનિ, દેવ ભગવાન રાઘવની સેવા કરવા માટે પધારે છે. જન્મ મહોત્સવ સુંદર પ્રકારે ઉજવાતો હોય છે. અનેક સજ્જન લોકો આવે, સરયુમાં સ્નાન કરે છે. એ સરજુ નિર્થી પવિત્ર બની રામ નામ જપ કરે, ધ્યાન ધરે છે. મારા સુંદર શ્યામ શરીરનું, ભગવાન રાઘવના શરીરનું ધ્યાન ધરી, એના રૂપનું ધ્યાન ધરી પરસ્પર રામકથા એકબીજાને કહે, સંભળાવે અને પછી પોતપોતાને ઘેર જાય છે. તો સ્વામીજી લખે તે દિવસે આ રામકથા પ્રગટ થઈ. હવે આ રામકથા મેં લખી. વિદ્વાનોનું એવું કેવું છે કે 2 વર્ષને કંઈક 7 મહિના માથે થોડાક દિવસ ગોસ્વામીજીને લાગ્યા. શરૂઆતમાં આરંભના 2 પાનામાં બધી વાતો લખી છે. ગોરખપુર પ્રેસની રામાયણ તમારા ઘરમાં હોય ને તો શરૂઆતના 2 પાના વાંચી લેજો, એમાં બધી વાતો લખી છે. રામાયણના ઉપાસકો તો ગોરખપુર પ્રેસની રામચરિત માનસ ઘરમાં રાખવું જોઈએ. અને એના શરૂઆતના 2 પાનામાં આ બધી જ વાતો લખી છે કે કેટલા દિવસો લાગ્યા રામાયણ લખતા ગોસ્વામીજીને. પછી કહે છે કે આ કથા મેં લખી, વિમલ આરંભ કર્યો, પૂરી થઈ અને રામચરિત માનસ એવું એને નામ આપ્યું. રામચરિત માનસ એહી નામ, રામચરિત માનસ એહી નામ. સુનત શ્રવણ પાઈએ વિશ્રામ, સુનત શ્રવણ પાઈએ વિશ્રામ. મન કરી વિષય અનલ બન ચરઈ, મન કરી વિષય અનલ બન ચરઈ. હોય સુખી જો એહી સર પરઈ, હોય સુખી જો એહી
સર પર। આ કથા કેવી છે તો કે સુરત નચાહી કામ મદ દંભા। આ કથા જે સાંભળે ને ત્રણ એના મટી જાય, ત્રણ નષ્ટ થઈ જાય। કોણ તો કે કામ મટી જાય, મદ એટલે કે અભિમાન મટી જાય, અને દંભ મટી જાય। રામાયણની કથાનું જે સેવન કરે છે, રામ કથાનું, એના ત્રણ મટે છે, કામ, મદ અને દંભ। જો ભાઈ હકીકતે તો છે ને આપણા હૃદયમાં રામ નથી પણ કામ જ છે। રામ છે તો છુપાઈને બેઠો છે, કામ છે વ્યક્તિ। કામ કોને કહેવાય? વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિનું આકર્ષણ, એને કામ કહેવાય। વસ્તુનું આકર્ષણ, વ્યક્તિનું આકર્ષણ, આપણને કોઈ વસ્તુ જોઈએ એના તરફ આકર્ષણ થઈ જાય, હા બહુ સારી છે, મને મળી જાય તો। કોઈ વ્યક્તિને જોવે ને વ્યક્તિથી આકર્ષણ પામી, ભાઈ વ્યક્તિ મને પ્રાપ્ત થઈ જાય તો। વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિના આકર્ષણને કામ કહેવાય। હવે વિચારો જોઈએ, હવે શું છે આપણા હૃદયમાં? આકર્ષણ કે સિવા કુછ હૈ? કોઈની વસ્તુ જોવે માણસ આકર્ષણ પામે, કોઈ વ્યક્તિને જુએ આકર્ષણ પામે, કોઈ પરિસ્થિતિથી પ્રભાવિત થઈ જાય આકર્ષણ પામે, તો એને કામ કહેવાય। પણ આ કામની સાથે જો જ્ઞાન ભળી જાય તો એને પ્રેમ કહેવાય। આ કામની સાથે આકર્ષણ હોવું એ કોઈ ખરાબ વસ્તુ નથી। માની લો કે તમને આકર્ષણ છે પણ એની સાથે જ્ઞાન ભેળવો। કોઈ વ્યક્તિનું આકર્ષણ તમને થઈ જાય, આ વ્યક્તિ મને ખૂબ ગમે છે પણ મારા સીતાજી જેવા દેખાય છે, મારા રામ જેવા દેખાય છે, अब ज्ञानी हो गए, ज्ञानी हो गए। તો તમારા આકર્ષણ સાથે જો જ્ઞાન ભળી જાય, જ્ઞાન મેળવવાનું છે। માની લો તમને કોઈ પરિસ્થિતિનું આકર્ષણ થાય કે ભાઈ આ પરિસ્થિતિ મને બહુ દુઃખી કરી દીધો, પણ એમ માનો કે મારા ઠાકોરજીએ મોકલી છે, મારા ભગવાને મોકલી છે, જે થાય એ મારા હિતનું જ હશે। પ્રેમી હો ગયા આપ। તો કોઈ પણ પ્રકારનું આકર્ષણ જો આપણા હૃદયમાં કેવલ હોય તો એને કામ કહેવાય। એ કામ રામ કથાથી મળે છે। મદ, મદનો એક અર્થ એ છે, અભિમાન તો હોય દરેકના હૃદયમાં, પણ કોઈ પણ ક્રિયા કરવાનું અભિમાન થયા પછી માણસને નશો ચડતો હોય છે, નશો। આ જે નશો ચડે ને એને કહેવાય મદ। બહુ ધન મળી જાય ને તો માણસને ધનનો નશો ચડી જાય, એ નશો ઉતરે જ નહીં, એને મદ કહેવાય। અથવા તો મહાનતા મળી જાય, બહુ મોટી પીઠ મળી જાય, વાહવા જગતમાં થવા લાગે, નશો ચડે માણસને, એ નશો ચડે એને મદ કહેવાય। તો કથા સાંભળે એનો મદ મટે છે, કામ મટે છે, અને ન હોય એવા દેખાવાની કોશિશ એને દંભ કહેવાય। પોતે હકીકતે અંદરમાં એવું નથી પરંતુ એ વધારે પડતું દેખાડવાની કોશિશ કરે એને દંભ કહેવાય। રામકથાથી દંભ મટે છે। ગોસ્વામીજી કહે છે, મેં નામ હતું રામચરિત માનસ। એનો આખો ક્રમ જુઓ, રામ પછી નીચે ચરિત, એની નીચે માનસ। રામ ચરિત માનસ ત્રણ પગથિયા છે। પેલું પગથિયું તો કે માનસ। રામ કથા સાંભળે એનું માનસ શુદ્ધ બને છે। देखो આ પૂર્ણ મનોવિજ્ઞાન છે। રામ કથા સાયકોલોજી છે, રામ કથા માનસ શાસ્ત્ર છે, રામ કથા દર્શન શાસ્ત્ર છે, રામ કથા ભક્તિ શાસ્ત્ર છે, રામ કથા જ્ઞાન શાસ્ત્ર છે। એમ કહી શકાય કે 6 દર્શનનો સમન્વય રામ કથા છે। કેટલા દર્શન છે આપણે ત્યાં? 6 દર્શન, ખડ દર્શન કહેવાય। દર્શન કેટલા? 6। योग, सांख्य, न्याय, वैशेषिक, पूर्व मीमांसा, उत्तर मीमांसा, અને ખટ દર્શન કહેવાય। આપણે ત્યાં ષડ દર્શનનો બહુ મહિમા છે। જો યોગ શાસ્ત્ર, આજે તો યોગ વિશે લોકોને ખબર પડવા લાગી છે બહુ, યોગ એટલે શું, પણ યોગ એક બહુ સારું દર્શન છે। યોગને ભણવો પડે છે। યોગ સૂત્રો છે, પતંજલિ ભગવાને જે યોગ માર્ગ આપ્યો છે એના એક એક સૂત્રો સમજવા જેવા છે। એને યોગ શાસ્ત્ર આખું લખ્યું છે। યોગ પછી બીજું સાંખ્ય, કપિલ ભગવાને લખેલું આ શાસ્ત્ર। ભાગવતમાં કપિલ ગીતા આવે છે 3 સ્કંદમાં, એક અલગ શાસ્ત્ર છે આ, સાંખ્ય શાસ્ત્ર છે। યોગ, સાંખ્ય, પછી ન્યાય, ન્યાય શાસ્ત્ર જેની બુદ્ધિ સૂક્ષ્મ હોય ને એ ન્યાયને સમજી શકે છે।
ગૌતમ ઋષિ એના રચયિતા છે. પછી વૈશેષિક દર્શન ચોથું, એના રચયિતા કણાદ ઋષિ છે. આખું કેમેસ્ટ્રી એમાં સમાઈ જાય છે. કેમેસ્ટ્રી, રસાયણ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન આખું દર્શન શાસ્ત્રમાં સમાઈ જાય છે. એના રચયિતા કણાદ છે. એમાં એને અણુ કોને કહેવાય, પરમાણુ કોને કહેવાય, તસરેણુ કોને કહેવાય, એ સુંદર વાતો કરી છે આ શાસ્ત્રમાં. આપણું આ વૈશેષિક દર્શન છે. તો યોગ, સાંખ્ય, ન્યાય, વૈશેષિક, પૂર્વ મીમાંસા એટલે કર્મ માર્ગ. કર્મ માર્ગના રચયિતા જૈમિની. જૈમિની કોણ હતા? વ્યાસના શિષ્ય. વ્યાસના શિષ્ય જૈમિની છે. એમણે કર્મ માર્ગ બતાવ્યો કે દેખો કર્મ કેવું હોય, કર્મ કેમ કરાય, કર્મ એટલે શું, કર્મ માર્ગમાં આગળ કેવી રીતે વધવું, અને આ કર્મને આખરે તો તમારે નષ્ટ કરવું પડે છે. કર્મ મટાડી જ દેવું પડે છે. જો કર્મ ન મટે તો જ્ઞાન માર્ગમાં તમારો પ્રવેશ થઈ શકે નહીં. કર્મની જાળમાં જો તમે અટવાયેલા રહો તો શું થાય? હા, તમે માની લો સારા કર્મ કરશો તો સુખી થશો. એ સુખના ભોગને માટે સ્વર્ગ મળે. તો સુખના ભોગને માટે સ્વર્ગ મળે, વળી પાછું એ સ્વર્ગમાં સુખ જે કંઈ તમને કર્મથી મળ્યું હોય, કર્મ મટી જાય, ફરી પાછા નીચે આવું, વળી પાછું કર્મ કરો, ફરી પાછા ઉપર જાઓ, વળી નીચે આવું, ઉપર નીચે ઉપર. એમાં જો ખરાબ સંગ થઈ જાય અને ખરાબ કર્મ દ્વારા તો તમારા જીવનનું પતન, નૈતિક અધપતન થાય. તમારું નૈતિક અધપતન થયું, યાને ફરી પાછા નીચે, વળી કોઈ સારો સંત જેવો પુરુષનો સંગ થઈ જાય, વળી ઉપર. તો કર્મ માર્ગમાં ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે થયા કરે. પરંતુ કર્મ નષ્ટ થાય, જ્ઞાન માર્ગમાં પ્રવેશ થાય તો સ્થિરતા આવે છે. સ્થિરતા જોઈએ ભાઈ, સ્થિરતા. અને સ્થિરતા હોય ત્યાં જ શાંતિ છે, ત્યાં જ સુખ છે, ત્યાં જ આનંદ છે. એટલે વ્યાસને એમ લાગ્યું કે કર્મ માર્ગ તો સારો છે, એમાં ના નહીં, કર્મ માર્ગ જટિલ પણ છે, પરંતુ અંતમાં તો જ્ઞાનમાં સ્થિર થવું જ પડે. એટલે પોતે જ્ઞાન શાસ્ત્ર લખ્યું, એને ઉત્તર મીમાંસા કહેવાય, છઠ્ઠું દર્શન. આ 6 દર્શનનો સમન્વય એટલે રામકથા. રામકથામાં 6 દર્શન, અને આસ્તિક દર્શન પણ કહેવાય. માનસને શુદ્ધ કરવા માટે, મનને પવિત્ર કરવા માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શાસ્ત્ર છે. એટલે ગોસ્વામીજીને નામ આપ્યું માનસ. હવે જેનું માનસ પવિત્ર બન્યું એટલે બીજું પગથિયું ચડે, એનું ચરિત્ર. ચરિત્ર જો ભાઈ, ચરિત્રનો બહુ મહિમા છે. ચરિત્ર, અને એનો મહિમા મહાભારતમાં એક યક્ષ યુધિષ્ઠિરને પ્રશ્ન પૂછે છે કે મહારાજ, ચરિત્ર મહાન છે કે બ્રાહ્મણ મહાન છે? કોણ મોટું છે? ચરિત્ર મોટું છે કે બ્રાહ્મણ મોટો છે? તો મહારાજ, બ્રાહ્મણ મોટો નથી, ચરિત્ર મોટું છે. બ્રાહ્મણ ભલે હોય, પણ જો ચરિત્રવાન બ્રાહ્મણ ન હોય, એના ચરિત્રના ઠેકાણા ન હોય, એનું ચરિત્ર શુદ્ધ ન હોય, તો બ્રાહ્મણ ક્ષુદ્ર કરતા પણ બીતા ગયા, ક્ષુદ્ર કરતા પણ નીચે ગયો કહેવાય. એના કરતા ક્ષુદ્ર માણસ સારો. તો ચરિત્ર મહાન છે આ સંસારમાં. જે માણસે પોતાના ચરિત્રને સુંદર બનાવ્યું, શુભ બનાવ્યું, પવિત્ર બનાવ્યું, એ મહત્વની વસ્તુ છે. તમે બ્રાહ્મણ બની આવ્યો તો શું થયું? પણ તમારા ચારિત્રના ઠેકાણા, ન તમારા વિચારોની શુદ્ધિ હોય, ન મનની શુદ્ધિ, ન ભાવની શુદ્ધિ, ન દ્રષ્ટિની શુદ્ધિ. હવે આમાંનું કંઈ પવિત્ર ન હોય તો તમારા ચરિત્રનો કોઈ મહિમા ન હોય તો પછી આ સંસારમાં આવવાનું કોઈ કારણ નથી રહેતું ભાઈ. એટલા માટે गोस्वामीजीએ चरित्र पर बहुत भार મૂક્યો છે. चरित्र कैसा होना चाहिए? तो कहा राम जैसा होना चाहिए. આ સંસારમાં ચરિત્ર મહાન છે. देखो संत એને કહેવાય કે જે ચરિત્રવાન હોય. ચારિત્રિક પતન માણસનું થઈ ગયું ભાઈ. કેરેક્ટર લોસ્ટ, એવરીથિંગ લોસ્ટ. કેરેક્ટર લોસ્ટ, જેને પોતાનું કેરેક્ટર ગુમાવી દીધું, જેનું ચારિત્રિક પતન થયું ને એને બધું જ ગુમાવ્યું છે માની લેજો. એને જીવનમાં ક્યાંય સુખ નહીં મળે, ક્યાંય શાંતિ નહીં મળે, ક્યાંય આનંદ નહીં મળે. જેને નિજાનંદ મળવો જોઈએ, જેને જે પોતાનો જે અનુભવનો આનંદ મળવો જોઈએ, એ આનંદ એને જીવનમાં ક્યારેય નહીં મળે. તો માનસ પવિત્ર જેનું બને, એનું ચરિત્ર બને, અને જેનું ચરિત્ર બને એના હૃદયમાં રામ પ્રગટ થાય છે. એટલે લખ્યું રામ ચરિત માનસ. નીચે માનસ, એના ઉપર ચરિત્ર, એના ઉપર રામ. આખો ક્રમ છે, આવી રીતે લખવાનું, સીધી લીટીમાં નહીં. રામચરિત માનસ સીધી લીટીમાં નહીં, પણ પેલા રામ, એની નીચે ચરિત, એની નીચે માનસ. गोस्वामी जी स्पष्ट करे थे कि मैंने ये नाम रखा. આવું શું કામ લખ્યું?
કે તમે આ નામ ઉપર થોડો વિચાર કરો, ચિંતન કરો અને સ્પષ્ટ લખ્યું છે કે રામચરિત માનસ એહી નામ, રામચરિત માનસ એહી નામ, સુનત શ્રવણ પાય વિશ્રામ, સુનત શ્રવણ પાય વિશ્રામ। જેને સાંભળવાથી, જેને શ્રવણ કરવાથી વિશ્રામની પ્રાપ્તિ થશે, આવું લખે છે गोस्वामी। क्या मिलेगा? विश्राम। मेरे भाई बहन, जीवन में विश्राम को पाना ही तो लक्ष्य है। विश्राम प्राप्त करवाना। विश्राम को नहीं कहते। विश्राम એટલે किसको कहते विश्राम? विश्राम એટલે શું? કઈ કામકાજ ન કરવું એને વિશ્રામ। એ આમ પડ્યું રહેવું પલંગ ઉપર, એ વિશ્રામ? કોને વિશ્રામ કહેવાય? જેનું મન પવિત્ર અવસ્થામાં રહેતું હોય, જેની ઇન્દ્રિયો શાંત રહેતી હોય, જેનો ક્લેશ મટી ચૂક્યો હોય, જીવનનો કોઈ પણ પ્રકારે જેને માનસિક ક્લેશનો અનુભવ ન થાય, આવી અવસ્થાને વિશ્રામ કહેવાય। માનસિક ક્લેશ, દેખો વ્યક્તિ મોટા ભાગના સંસારના મોટા ભાગના લોકો છે ને માનસિક ક્લેશમાં ડૂબેલા, એટલા બધા ચિંતિત હોય, એટલો બધો ક્લેશ હોય એના જીવનમાં કે વાત ન પૂછો। જેને બિલકુલ ક્લેશ ન હોય માનસિક, આ વિશ્રામ અવસ્થા છે। શાંત અવસ્થા હોય મનની, સુખી અવસ્થા હોય, આનંદપૂર્વક ઈર્ષા વગરનું જીવન જીવતો હોય, એ બધાઈને જોઈને જેના હૃદયમાં હેત વરસતું હોય, આ વિશ્રામની અવસ્થા છે। બધાઈને જોઈને, આ સંસારમાં જેટલા છે ને બધાને જોઈ આ તો મારા સીતારામ છે આમ માની જેના હૃદયમાં હેત વરસે ને, આ અવસ્થાને વિશ્રામની અવસ્થા કહેવાય। તો સ્વામીજી કહે છે આ અવસ્થા એને પ્રાપ્ત થાય છે। સુનત શ્રવણ પાય વિશ્રામ। પછી આગળ લખે છે કે મન કરી વિષય, કરી એટલામાં કરીનો અર્થ થાય હથણી, હાથી। હાથી હોય ને એને એને આમાં આ ભાષામાં મન કરી, કરીની એટલે હાથણી કહેવાય, કરી એટલે હાથી। મન કરી વિષય અનલ બન જરઈ। દેખો વિષય રૂપી અગ્નિમાં આ મનરૂપી હાથી બળી રહ્યો છે। મનરૂપી હાથી, ગોસ્વામીજીએ મનને હાથી કીધો। હાથીને વશ કરવું બહુ કઠિન હોય છે ને, એટલે ગોસ્વામીજી કહે છે મન હાથી જેવું છે। મન કેવું છે? એને વશ કરવું બહુ કઠિન છે। જો ભાઈ તમે બધું વશ કરી શકો, મન વશ કરી શકાતું નથી। યોગ વાસિષ્ઠ રામાયણમાં વશિષ્ઠજી રામને કહે છે, હે રામ, વાયુને વીંટી શકાય છે, સમુદ્રને સૂકવી શકાય છે, અગ્નિને બાળી શકાય છે, બીજાને બાળે એને બાળી શકાય, આ બધોય સંભવ છે, लेकिन मन को वश करना बड़ा कठिन है। मन वश नहीं हो सकता। आ मन એવું છે એને વશ કરવું કઠિન છે, એટલે કે મન હાથી છે। આ હાથી જેવું મન એને વશ કરવું કઠિન અને વિષયરૂપી અગ્નિમાં બળતું હોય છે, યાને વિષયોની પાછળ દોડતું હોય। મન ક્યાં હોય તમારું? વિષયોની પાછળ, આ મને મળી જાય, આ મને થઈ જાય, આ મને પ્રાપ્ત થઈ જાય, ન મળે તો દુઃખી થઈ જાવ। તો આમ વિષયાગ્નિમાં બળી રહેલું મન છે, એને સુખી કરવું હોય તો ગોસ્વામીજી કહે છે આ રામચરિત માનસ સરોવરમાં સ્નાન કરો, મન સુખી થઈ જશે, મનને શાંતિ મળશે। એટલે લખે છે મન કરી વિષય અનલ બન જરઈ, મન કરી વિષય અનલ બન જરઈ, હોઈ સુખી જો एहि सर परई, होई सुखी जो एहि सर परई। रचि महेश निज मानस राखा, रचि महेश निज मानस राखा, पाई सुसंग शिवासन भाखा, पाई सुसंग शिवासन भाखा, ताते रामचरित मान
चरित मानस पर धरे नाम हिय मेरी हर्षि हर धरे नाम हिय मेरी हर्षि हर कहूँ कथा सोई सुखद सुहाई कहूँ कथा सोई सुखद सुहाई सादर सुनहु सुजन मन लाई सादर सुनहु सुजन मन लाई। अगर आप सुखी होना चाहते हो तो रामचरित्र रूपी सरोवर में तमारे प्रवेश करवो જોઈએ। तो स्वामी जी આપણને વિનવે છે, विनंती करे છે। सुखी होना चाहते हो, ये सुंदर सरोवर है आपके सामने, यानी राम कथा में प्रवेश करो, राम कथा में स्नान करो, एम कहे છે। होई सुखी जो एही सर परई। कયું सरोवर? रामचरित मानस रूपी सरोवर। मन को डुबो दो इसमें, मन ने डुबाड़ी दो, मन शांत થઈ જશે, તમારું મન પવિત્ર થશે। આગળ તો કેવું બોલે છે કે આ રામચરિત માનસ મુનિઓને બહુ પ્રિય છે। હકીકતે તો ભગવાન શંકરજી એની રચના કરી છે। આ રામાયણની રચના ભગવાન શંકરજીએ માનસિક રૂપમાં કરી રાખેલી। માનસિક રૂપમાં મહાપુરુષોની તૈયારી માનસિક રૂપે બહુ હોય છે। એ તમને જે કહેતા હોય ને એના કરતાં ઘણું બધું એના મગજમાં ભરેલું હોય છે। महापुरुषों खूब चिंतन करता हो। तो भगवान राम के भगवान कृष्ण अथवा तो भगवान शंकर जी ध्यानावस्था में शू करता हो, जયારે ध्यान करता हो એ દરમિયાન એને રામચરિત માનસને રચી રાખ્યું હતું, પણ એને બહાર નહોતું પડ્યું। જેમ કેમ કોઈ કવિ કવિતા લખે, ભાવ ઉમળે ને હૃદયમાં, ભાવ જાગે એટલે કવિતા લખાઈ જાય, પણ એ કવિતાને બહાર ન પાડી હોય એમણે। એમ ભગવાન શંકરજી રામાયણને રચી રાખ્યું હતું। ત્રિવિધ દોષ દુઃખ દારિદ દાવન કલી કુચાલી કુલ કલુષ્ણ સાવન। આવું આ રામાયણ ભગવાન શંકરજી રચી રાખેલું હતું કે જે આપણા ત્રણેય પ્રકારના દોષને નષ્ટ કરે, આપણા દુઃખને મટાડે, આપણા દારિદ્ર્યનો નાશ કરે, કલિયુગની કુચાલને નષ્ટ કરે, કલિયુગના કલુષને મટાડે। એવું આ શાસ્ત્ર, એવું આ રામાયણ ભગવાન શંકરજીએ રચી રાખેલું હતું। જ્યારે સમય આવ્યો ત્યારે એમણે ઉમાને સંભળાવ્યું। સમય આવ્યો ત્યારે અમુક વસ્તુ સમય કહેવાની હોય। સમય કહો તો સારું લાગે, કુસમય કહો તો તમને ગમે નહીં। સમય આવ્યો, રચી મહેશ નિજ માનસ રાખા। ભગવાન શંકરજીએ રચના કરીને પોતાના મનમાં રાખ્યું, પાઈ સુસમઉ શિવાસન ભાખા। સમય આવ્યો એટલે ભગવાન શંકરજી ઉમાને આ કથા કઈ સંભળાવી અને આમ રામચરિત માનસ પ્રગટ થયું ભગવાન શંકરજી દ્વારા। આ જ રામકથા શંકરજીએ લોમશ ઋષિને કહી। આ જ રામકથા એ જ લોમશ ઋષિના મુખેથી વિદ્વાનો એમ કહે છે કાગભૂષુંડજીએ સાંભળી અને કાગભૂષુંડજીએ ગરુડજીને સંભળાવી। એ જ કથા પરંપરા પ્રમાણે યાજ્ઞવલ્ક મહારાજની પાસે આવી અને યાજ્ઞવલ્કજીએ ભરદ્વાજજીને સંભળાવી। ગોસ્વામીજી કહે આ રીતે આ રામકથા આગળ વધતી વધતી અમારી ગુરુ પરંપરામાં મને પ્રાપ્ત થઈ અને મેં આ કથાને ભાષાબદ્ધ કરી છે। રામચરિત માનસ એવું નામ આપ્યું। સાગર સુનહુ સુજન મન લાઈ। એટલા માટે હે સજ્જન લોકો આ કથાને બહુ આદરથી સાંભળજો, મન લાવીને સાંભળજો। એમ વિનવે છે સુજન મન લાઈ। કથા કેમ સંભળાય? મનથી સંભળાય। કથાને અમૃત માનીને સંભળાય। શું માનીને? અમૃત માનીને। આપણે ત્યાં લખીએ છીએ ને કથામૃતનું પ્રસ્પાન કરવા માટે અવશ્ય પધારશો, લખીએ કથામૃત। કથા અમૃત છે। તમારા હાથમાં અમૃત આવે તમે ઢોળાવા દે ખરા? માની લો તમને અમૃત મળી જાય, ચલો લો ભાઈ અમૃત પી લો, પણ અમૃત પી લે માણસ તો અમર થઈ જાય ને। તો અમૃત આપણને બનાવે અમર, પણ એવું અમૃત આપણને મળી જાય પણ તમને ખબર છે
એ અમૃત કદાચ અમર બનાવતું હશે, કથામૃત તો મને તમને પ્રભુના ચરણોમાં મૂકી શકે છે. કથાને અમૃત માનીને કથાનો એક પણ શબ્દ નકામો નથી, કથાનો એક પણ શબ્દ વ્યર્થ નથી. એક એક શબ્દ ઉપર ધ્યાન હોવું જોઈએ. એટલે તો સ્વામીજી સુજન મન લાવીને કથા સાંભળો. આ પ્રકારે વિનંતી કરી અને હવે આગળ કહે છે કે ભગવાન શંકરજીના પ્રસાદથી આ રામકથા પ્રગટ થઈ છે. દેખો કેવી રીતે પ્રગટ થઈ, તો કે હકીકતે તો કોઈ પણ કથા છે એ વેદોનું દોહન છે, વેદમાંથી પ્રગટ થઈ છે. કોઈ પણ કથાનું મૂળ સ્થાન કયું તો કે વેદ. પછી રામકથા હોય, ભાગવત કથા હોય, શિવ કથા હોય, દેવી કથા હોય, આ બધી વેદોમાંથી નીકળી છે. હવે સીધા તમે વેદ ભણવા જાઓ ને તો તમને કક્કાની ખબર નહીં પડે. વેદ ગુરુમુખ છે. ગુરુ સંભળાવે ને આપણને, ગુરુ સમજાવે તો સમજાય, બાકી મૂળમાં તો આ બધી જ વસ્તુ વેદમાં લખી છે અને વેદમાંથી પ્રગટ થઈ છે. એટલે આમાં લખે છે કે ઊંડામાં ઊંડું સ્થાન કયું તો કે વેદ અને પુરાણ. અને આ વેદો અને પુરાણોમાંથી આ કથા પ્રગટ કરે છે. કોણ? સાધુ સંતો. સાધુ સંતોનું કામ શું? વેદ પાઠ કરે, વેદનું અધ્યયન કરે, પુરાણોનું અધ્યયન કરે, પુરાણોનું પઠન પાઠન કરે. તમે જો સંત પુરુષોનો નિયમ હોય કે રોજ કોઈને કોઈ પુરાણ વાંચે, ભાગવતજીનો રોજ એક અધ્યાય કરે, રોજ રામચરિત માનસનો પાઠ કરે, કોઈ વેદ પાઠ કરતા હોય, કોઈ દુર્ગા પાઠ કરતા હોય. આવું શું કામ કરે છે? આમ કરતા કરતા એના ઉપર એનું ચિંતન થાય અને આમ ચિંતન કરતા કરતા એક એવી ધારા પ્રગટ થાય, એક એવો પ્રવાહ પ્રગટ થાય, એ પ્રવાહ લોકોનું કલ્યાણ કરી શકે છે. તો સાધુ સંતો આ પ્રકારે વેદ આદિનું ચિંતન કરે. આ સાધુ સંત કોણ છે? તો કે ગોસ્વામીજી મેઘ જેવા છે. મેઘ જેવા. મેઘ, સમુદ્રનું પાણી જેમ સૂર્યના કિરણોથી વરાળ બની, ભાપ બની અને મેઘનું રૂપ ધારણ કરે ને, એવી રીતે વેદ અને શાસ્ત્રોમાં રહેલું જે જ્ઞાન છે એનું ચિંતન કરી અને આ મહાપુરુષો સાધુ સંતો એ પોતે મેઘનું રૂપ ધારણ કરે અને પછી બોલવા જ લાગે, વરહવા લાગે. એને મેઘ સ્વરૂપ કયા છે. જો આપણા શાસ્ત્રોમાં ગુરુના મુખ્ય 5 પ્રકાર છે: આચાર્ય, મૃત્યુ, વરુણ, સોમ. મૃત્યુ, વરુણ, સોમ, ઔષધય, પય. મુખ્ય 5 સ્વરૂપ છે. તો પૂછે ગુરુ કેટલા? તો કે પેલા ગુરુ મૃત્યુ સ્વરૂપ છે. મૃત્યુ તમને મારી નાખે. શું મારી નાખે? તમારી માન્યતાઓને, તમારી ધારણાઓને, તમારી અંધશ્રદ્ધાને, તમારી શંકા કુશંકાઓને મારવાનું કામ કરે છે. એને મૃત્યુ સ્વરૂપ ગુરુ કહેવાય છે. તો એ આખી અલગ ચર્ચાનો વિષય છે. તો કહેવાનો ભાવ મારો એ છે કે મૃત્યુ સ્વરૂપ ગુરુ, પછી બીજા વરુણ સ્વરૂપ. વરુણ એટલે મેઘ સ્વરૂપ. જ્ઞાન વર્ષા કરે તમારી સામે, કથા વર્ષા કરે, અમૃત વર્ષા કરે અને કથામૃતની વર્ષા દ્વારા તમારા હૃદયમાં પ્રભુ પ્રેમનો પ્રવાહ પ્રગટ કરે છે અને વરુણ સ્વરૂપ કહેવાય. એટલે ગોસ્વામીજી કહે છે કે આવા મેઘ સ્વરૂપ સાધુ સંતો જ્યારે કૃપા વર્ષા કરે અને એમના મુખેથી જ્યારે લીલા વર્ષા થાય, ભગવાનની લીલા કથાની વર્ષા થાય છે, એવી આ રામકથાની વર્ષા થઈ રહી છે. ગોસ્વામીજી એમાં લખે છે કે સગુણ લીલાનું વર્ણન, રામ યશનું વર્ણન, આ બધું જ એવું સુંદર વર્ણન સાધુ સંતો દ્વારા થયું અને એ આખો પ્રવાહ ઉમળ્યો. આ કથાનો પ્રવાહ એક નદીનું રૂપ ધારણ કર્યું. આ કથા પ્રવાહથી આ કથા વર્ષા જે થઈ એનાથી એક નદીનું રૂપ ધારણ થયું અને આ નદી આગળ ચાલી. આ નદી કેવી છે? તો આમાં આગળ કહે છે કે આ સુંદર મજાની નદી આગળ વધી, એને 4 ઘાટ છે. જેમ સરયુ કેમ છે એમ તો સ્વામીજીને સરયુની ઉપમા પણ આપી છે. જેમ સરયુ છે એમ જ આ રામકથાની નદી પ્રવાહિત થઈ, એને 4 ઘાટ કયા. 4 ઘાટ કયા? સુઠી સુંદર સંવાદ બરણ વિરચે બુદ્ધિ વિચારી, તે પાવન સુભગ સર ઘાટ મનોહર ચારી. ઘાટ મનોહર
રામ કથા રૂપી આ સરોવરના 4 ઘાટ ગયા છે, 4 સંવાદ ગયા, 4 ઘાટ 4 સંવાદ. મુખ્ય સંવાદ ભગવાન શંકર અને પાર્વતીનો, પછી બીજો સંવાદ કાકભૂષુંડજી અને ભરદ્વાજ, કાકભૂષુંડજી અને ગુરુજીનો, ત્રીજો યાજ્ઞવલ્કજી અને ભરદ્વાજ, યાજ્ઞવલ્ક ભરદ્વાજને કથા સંભળાવે, અને ચોથો ગોસ્વામીજી પોતે પોતાના મનને કથા સંભળાવે છે, અન્ય કોઈને નહીં. ગોસ્વામીજીને કોઈ શ્રોતાની જરૂર નથી, ગોસ્વામીજી પોતાના મનને કથા સંભળાવે છે. સુનો શઠ મન, अपने मन को बार बार शठ कहा, પોતાના મનને વારંવાર કહે તું શઠ છે, તું શઠ છે, કેમ સુધરતું નથી, કેમ સુધરતું નથી, अपने मन को सुनाते हैं. અહીંયા 4 ઘાટ એના નામ પણ આપ્યા છે શાસ્ત્રકારોએ, માનસના ચિંતકોએ. પહેલો ઘાટ તો કે કર્મનો ઘાટ છે. કર્મનો ઘાટ કયો તો કે યાજ્ઞવલ્કજી ભરદ્વાજજીને કથા સંભળાવે છે, એ કર્મનો ઘાટ છે. બીજો ઘાટ કાકભૂષુંડજી ગરુડજીને કથા સંભળાવે છે, એ જ્ઞાનનો ઘાટ છે. જ્ઞાનના ઘાટ ઉપર આ કથા થઈ, અને કર્મ માર્ગી પણ આ કથા સાંભળે છે, જ્ઞાન માર્ગી પણ આ કથા સાંભળે છે. ત્રીજો ઘાટ છે ભક્તિનો, કાકભૂષુંડજી ગરુડજીને કથા સંભળાવે છે, ત્યારે ભક્તિ માર્ગી પણ આ કથા એટલી જ રસથી સાંભળે છે. અને ચોથો ઘાટ શરણાગતિનો ઘાટ છે, ગોસ્વામીજી પોતાના મનને સમજાવે છે. આ शरणागति घाट कहेवाय. याने अंत में तो भगवान की शरण में ही जाना है. मैं गई काले कहेલું ક્યાં કંડની કથા સાંભળવાથી શું થાય, શું મટે ને શું મળે, એ બધી વાત કરી. એમાં અંતમાં કહેલું કે 7મો કાંડ ઉત્તરકાંડની કથા જે સાંભળે એની બધી શંકાઓ મટે, પણ મળે શું? શરણાગતિ મળે. મિલે ક્યાં? उत्तरकांडની કથા જે જીવનમાં ઉતારે છે એને શરણાગતિ મળે, પ્રપત્તિ પ્રાપ્ત થાય છે. તો અંત में तो भगवान की शरण में ही जाना है. આ 4 ઘાટ બતાવ્યા છે આ રામ કથા રૂપી સરોવરમાં. પછી આગળ કહે છે કે આમાં રઘુપતિનો અપાર મહિમા સમાયેલો છે. નિર્ગુણનું વર્ણન જે આપ્યું, નિર્ગુણ બ્રહ્મનું એ આ જળનું ઉડાણ છે. સગુણ બ્રહ્મનું વર્ણન આપ્યું છે, એ એકદમ મધુર વર્ણન જે રામ યશનું, એ પણ બહુ સુંદર આમાં આપવામાં આવ્યું છે. ગોસ્વામીજી કહે છે હવે સરોવર હોય ને કોઈ પણ, તો એમાં સરસ મજાના કમલ પત્તાઓ હોય છે, કમલ હોય છે. તો આ બધી ચોપાઈઓ છે ને, ત્યાં સરોવરના કમલ પત્તાઓ છે. આવું બધું ઉપમાપૂર્વકનું વર્ણન ગોસ્વામીજી આમાં લખે છે. અને આગળ કહે છે કે શ્રદ્ધાપૂર્વક આ કથાને સાંભળવી જોઈએ. જો તમારી પાસે શ્રદ્ધારૂપી વાટ ખર્ચી ન હોય અને જેને રામ પ્રિય ન હોય એને આ કથા નહીં ગમે. શ્રદ્ધાની વાટ ખર્ચી જોઈએ, શ્રદ્ધા જોઈએ, અને જેને રામ પ્રિય છે એને જ આ કથા પ્રિય લાગે છે. બાકી તો તમે જો કથા સાંભળવાની વાત આવે ને, ત્યારે આ સરોવર સુધી પહોંચવાની, જાઓ ભાઈ રામકથા રૂપી સરોવરમાં સ્નાન કરો, ત્યાં પહોંચો, એની વાત આવે એટલે એટલું બધું ઘરકામનું કામકાજ તમારી સામે આવેલું ઊભું રહી જાય, અહીં સુધી તમે પહોંચી ન શકો. ભાઈ આ કામ છે ને આ કામ છે ને, હવે કેમ આવવું ને, વાહન નથી મળતું, બહુ આઘું થાય છે, દૂર પડે છે, કેટલા બધા કામ બાકી છે. આમાં લખે છે ગોસ્વામીજી કે આ સરોવર સુધી પહોંચવું બહુ કઠિન છે. આ માનસ સરોવર સુધી પહોંચવું આવત એસર અતિ કઠિનાઈ, રામ કૃપા બિનો આઈ ન જાય. જો હરિની કૃપા ન હોય ને તો આ સરોવર સુધી તમે પહોંચી નહીં શકો. એમાં આવતા હો ને તો વચ્ચે કોઈનો કુસંગ થઈ જાય, ક્યાં જાવ છો કથામાં? હવે બેહો ને કથા સાંભળી છે, હાલો પત્તો કાઢો, ગંજી પત્તો ફૂટે, પોતાનો મૂલ્યવાન સમય બગાડે. મેરે ભાઈ બહેન, સમય કેટલો મૂલ્ય છે એ તો આધ્યાત્મિક વ્યક્તિને ખબર હોય. શ્વાસે શ્વાસે હરિનામ જપવું જોઈએ. કયો શ્વાસ ક્યારેક છૂટી જશે કોણ જાણે છે? જો ભાઈ એક શ્વાસ તમે લઈ શકો છો ને, શું કામ? તમે એક શ્વાસ છોડ્યો છે ને એટલે લઈ શકો છો. છોડ્યા વગર લઈ શકાતો નથી. એક શ્વાસ તમે છોડ્યો ને એટલા માટે તમે શ્વાસ લઈ શકો છો. તો કહેવાનો ભાવ એ છે કે શ્વાસ છૂટે ત્યારે અને શ્વાસ તમે લો ત્યારે હરિનામ જપાવવું જોઈએ. પરમાત્માનું નામ શ્વાસે શ્વાસે રટાવવું જોઈએ. મનુષ્ય જીવનનું આ સાફલ્ય છે.
પણ આ વાત તો કોઈ કોઈને સમજાય છે. કોઈનો કુસંગ થઈ ગયો, આ વાત એને નહીં સમજાય. કુપંથ કરાલા તિનકે વચન બાઘ હરી ગયા. કોઈ સ્વામીજી કહે છે આવા કુસંગી લોકોના વચન કેવા? તો કે વાઘ જેવા, સિંહ જેવા. વાઘ અને સિંહ તમને કેમ પરેશાન કરે, હાનિ પહોંચાડે, એમ આવા લોકો તમને હાનિ પહોંચાડે છે. અહીં સુધી આવવા નહીં દે, પહોંચવા નહીં દે. ઘરનું કામકાજ તો કે નાના જંજાલા, અનેક પ્રકારની જંજાળ, આ કામ કરવું, આ કામ કરીને પછી આવું, ત્યાં પાછળ બીજું કામ હોવું જોઈએ. એમાં લખે છે ગોસ્વામી, ગૃહ કાર્ય નાના જંજાલા, ગૃહ કાર્ય નાના જંજાલા, તે અતિ દુર્ગમ શૈલ વિશાલા, बन बहु विषम मोह मत माना, बन बहु विषम मोह मत माना, नदी कुतर्क भयंकर नाना, नदी कुतर्क भयंकर नाना, जो करी कष्ट जाए पुण्य कोई, जो करी कष्ट जाए पुण्य कोई, जात ही नींद जुड़ाई हो, जात ही नींद जुड़ाई हो. तो स्वामीजी लख्या घરના કામકાજ કેવા છે? તો કે અતિ દુર્ગમ શૈલ વિશાલા. પહાડ ચડતા હો તમે, પછી વિચારો હા હવે આ પહાડ ચડાઈ જાય તો પછી મારે ત્યાં આગળ ચડવાનું નથી. પણ જેવો એ પહાડની ચોટી ઉપર પહોંચો પાછળ બીજો દેખાય, વળી પાછા નીચે ઉતરો, તળેટીમાં પાછો પહાડ ચડો. તમને એમ થાય નહીં બસ હવે આગળ આપણી યાત્રા પૂરી, જ્યાં બીજો પહાડ ચડો પાછળ ત્રીજો દેખાય. એટલે કહે છે તે અતિ દુર્ગમ શૈલ વિશાલા. ઘરનું કામકાજ કેવું છે? તો એક કામ પૂરું કરીને પછી કથામાં જાઓ તો પાછળ બીજું આવીને પૂરું, હવે આ પૂરું કરી દો પાછળ ત્રીજું પૂરું. ભગવાન